જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સમાં છેલ્લે ચેપ્ટર નંબર 18નો અભ્યાસ કર્યો. હવે આપણે આજે ચેપ્ટર નંબર 20 નવું ચાલુ કરવા જઈ રહ્યા છે, જે ચેપ્ટરનું નામ છે પ્રચલન અને હલનચલન. સૌથી પહેલાં તો આ પ્રચલન શું છે અને હલનચલન શું છે એની વ્યાખ્યાથી આપણે વાત કરીએ. એટલે આપણે આજના લેક્ચરમાં આ પ્રચલન અને હલનચલનની પ્રસ્તાવનાનો અભ્યાસ પૂરો કરીએ. શબ્દ છે જે હલનચલન, આ જે હલનચલન છે એક રીતે કહીએ ને તો કોઈ પણ સજીવ છે એનો પાયાનું એક લક્ષણ છે કે કોઈ સજીવ છે તો એનામાં હલનચલન તો જોવા મળશે જ. એ પછી ભલે એક કોષી સજીવ હોય, વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, આ કોઈ પણ પ્રકારના સજીવ રચના હશે તો એમાં હલનચલન જોવા મળશે. એટલે કે હલનચલન એ સજીવનો એક પાયાનો ગુણધર્મ કહી શકાય, જેને આપણે ઇંગ્લિશમાં મૂવમેન્ટ કહીએ છીએ. બરાબર છે? આ હલનચલન એટલે છે શું? તો કે એક કોષી સજીવ હોય, દાખલા તરીકે આપણે બધા એક કોષી સજીવ તરીકે મોસ્ટ ફેમસ અમીબા ઉદાહરણ છે. તો અમીબા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કેવી રીતે કરે છે, અથવા તો કેવી રીતે એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે અથવા જે તે જગ્યા ઉપર હલે છે, જેને આપણે વાઇબ્રેટ પણ કહી શકીએ. તો અમીબામાં આપણે બધાએ એવું જાણીએ છીએ કે એમાં જેનો કોષ રસ છે, એ કોષ રસ છે એમાં ભ્રમણ થાય અને કોષ રસીય ભ્રમણને કારણે અમીબા છે એ હલનચલન કરે છે. વનસ્પતિમાં પણ અનેક પ્રકારના હલનચલનો આપણે જોયા હશે. ધોરણ 10માં આપણે ભણી ગયા કે ભાઈ લજામણીનો છોડ હોય એને જેવું આપણે સ્પર્શ કરીએ એટલે એ બીડાઈ જાય. એ શું? તો કે એક પ્રકારનું હલનચલન છે. આપણે જોયું હોય કે કોઈ કુંડાને આપણી ઘરની બારીમાં મૂકી દઈએ એટલે બારીની બહારથી એને સૂર્યપ્રકાશ મળે છે, તો જેવા કુંડામાંથી છોડ વિકસિત થાય એટલે બારીની બહારની તરફ વળવા લાગશે. તો આ એક પ્રકારનું હલનચલન છે. તો વનસ્પતિમાં તો આવા અનેક પ્રકારના હલનચલન જોવા મળે છે. પ્રાણીની વાત કરીએ તો આપણું આ નીચલું જડબું છે એ હલનચલનનું ઉદાહરણ છે. આંખના પોપચા છે ખુલબંધ થાય છે, એ હલનચલન છે. તો આ હલનચલનના ઉદાહરણ જો આ વનસ્પતિમાં છે એ મેં તમને કીધું એમ કે જેમ લજામણીનો છોડ છે એવા બીજા ઘણા બધા ઉદાહરણ છે. પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ તો પ્રાણીમાં આપણા જડબા છે, આપણા આંખના પોપચા છે, આ બધા એના ઉદાહરણ છે. કોના? તો કે હલનચલનના. આ નીચલું જડબું જ આપણું મૂવમેન્ટ કરે છે, ઉપલું જડબું તો ફિક્સ હોય છે. તો આ નીચલા જડબાની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ થાય છે, પણ એ જડબું ક્યાંય પોતાની જગ્યા નથી બદલાવતું. તો હલનચલનની વ્યાખ્યા એવી કહી શકાય કે જે તે જગ્યા ઉપર જ રહીને એની સ્થિતિમાં ફેરફાર થતો હોય એને હલનચલન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે હું અહીંયા જ ઊભા આમથી આમ કરું તો હું ચાલું છું એવી એક્ટિંગ થઈ, એનાથી મારા પગે ઉપર નીચે થયા, પણ હું મારી જગ્યા બદલાવીને ક્યાંય પહોંચતો નથી. હું છું તો આ જગ્યા ઉપર, એટલે જે તે સ્થિતિમાં ફેરફાર થયો, ખાલી જગ્યા નથી બદલાણી. તો એને શું કહેવાય? હલનચલન તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રાણી કયો, વનસ્પતિ કયો કે એક કોશિકાવા સૂક્ષ્મ જીવ કયો,
બધા જ સજીવમાં હલનચલન જોવા મળે છે. પણ એવી જ રીતે જો હલનચલનમાં સ્થાનનો ફેરફાર થતો હોય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ રચના સજીવ ઘટક પહોંચતો હોય, તો એને શું કહેવાય છે? તો કે એને કહેવાય આપણે પ્રચલન. પ્રચલનની વ્યાખ્યા જ એવી થાય કે જેમાં તો કે સ્થાન ફેર થાય છે. સ્થાન ફેર એટલે તો કે કોઈ એક વસ્તુ આ પોઈન્ટ એ ઉપર છે, દાખલા તરીકે આ પોઈન્ટ એ થી વસ્તુ મૂવમેન્ટ થઈ અને પોઈન્ટ બી ઉપર પહોંચે છે, તો એને શું કહેવાય? પ્રચલન થયું કહેવાય. સાદી ભાષામાં કહીએ તો એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચવાની ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રચલન તરીકે ઓળખીએ છીએ. પ્રચલનના તો ઘણા બધા ઉદાહરણ છે. જેમ કે આપણે સૂક્ષ્મજીવમાં વાત કરીએ તો પ્રચલન છે એ સૂક્ષ્મજીવમાં એક બેસ્ટ ઉદાહરણ છે પેરામેસિયમ. પેરામેસિયમમાં તમે બધાએ ખ્યાલ હશે કે પક્ષમ દ્વારા એ પ્રચલન કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તો પહોંચે જ છે, પણ ખોરાક ગ્રહણ કરવામાં પણ એને આ પક્ષમો છે એ મદદ કરે છે પેરામેસિયમમાં. એવી જ એક રચના છે પ્રાણીની જેને હાઇડ્રા કહેવાય. આ હાઇડ્રામાં તો કે સૂત્રાંગો દ્વારા પ્રચલન છે એ જોવા મળે છે. મનુષ્યની વાત કરીએ અથવા પ્રાણીનું કોમન આપણે ઉદાહરણ લઈએ, જેમ કે આ વનસ્પતિ, આ સૂક્ષ્મજીવ. હવે કોમન આપણે પ્રાણી માટે વાત કરીએ તો પ્રાણીમાં ચાલવું, દોડવું, ઉડવું કે પછી તરવું, આ બધા ઉદાહરણ શેના થાય? તો કે પ્રચલનમાં. આ બધી જ પ્રક્રિયામાં જગ્યા બદલાય છે. આપણે ચાલીએ તો ચાલતા ચાલતા એ પોઈન્ટથી બી પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ, એટલે કે કોઈ ચોક્કસ જગ્યાએથી બીજી જગ્યા સુધી આપણે પહોંચીએ છીએ. દોડીએ તો એ સ્વાભાવિક છે, એ જ વાત થઈ. સ્પીડમાં ચાલવું એટલે એક રીતે દોડવું કહીએ. ઉડવું, પક્ષીઓ ઉડે છે તો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પહોંચે છે. જળચર પ્રાણીઓ તરે છે તો એમાં પણ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બીની મુમેન્ટ આપણે ફિઝિક્સની ભાષામાં કહીએ તો સ્થળાંતર થાય છે. તો સ્થળાંતરને શું કહેવાય? પ્રચલન કહી શકાય. તો એ પેરામેસિયમ જેવા સૂક્ષ્મજીવમાં, હાઇડ્રા જેવી વનસ્પતિમાં કે કોઈ પણ પ્રાણીઓમાં આવા અલગ અલગ રીતે હલનચલનનું જ એક મોડિફાઈડ વર્ઝન કહી શકાય. હલનચલન છે એ જે તે જગ્યા ઉપર સ્થિર વાત છે અને પ્રચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ. આ યાદ રાખવું હોય તો સિમ્પલ ઉદાહરણ, હું મારી જગ્યા ઉપર જ દોડું છું તો એને હલનચલન કહેવાય, અને હું દોડતો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચું છું તો એને પ્રચલન કહેવાય. બેસ્ટ ઉદાહરણ આપણા જડબા છે એ હલનચલનનું ઉદાહરણ છે. જડબાની મુમેન્ટ, જડબા આમ થતાં ક્યાંય જાતા નથી, ત્યાં જ છે, ખાલી મુમેન્ટ કરે છે. એની જગ્યાએ આ ચાલવા દોડવા માટે તો કે જનરલી આપણા ઉપાંગો છે એ ઉપાંગ પોતે એ જ જગ્યાએ છે પણ આખી સજીવ રચનાને બદલાવે છે, એટલે કે એને મૂવમેન્ટ આપે છે. તો બેઝિક હલનચલન અને પ્રચલન આમ જોડાયેલી બાબત છે. બંનેને અલગ પાડવું આમ મુશ્કેલ છે, બેનો અલગથી અભ્યાસ કરવો પણ મુશ્કેલ છે. એટલે એવું એક સેન્ટેન્સ છે કે દરેક સજીવ માટે જો આપણે વાત કરીએ તો દરેક સજીવમાં આપણે દરેક પ્રકારના સજીવની અંદર દરેક પ્રચલન એ
હલનચલન છે જ. એટલે શું? તો કે આપણે કોઈ પણ પ્રચલન કરીએ તો એમાં હલનચલન તો આવ્યું જ ને. દાખલા તરીકે આ ચાલીએ છીએ તો એ હલનચલન તો થયું જ ને, પ્રચલન તો છે જ, પણ એની અંદર શું કઈ વાત સમાઈ ગઈ? તો કે હલનચલન તો છે જ. પણ દરેક હલનચલન એ પ્રચલન નથી. આ ખૂબ મહત્વની વાત છે. આમાં આ 2 પોઈન્ટ કે દરેક પ્રચલન એ પાછા હલનચલન છે, પણ દરેક હલનચલન એ પ્રચલન નથી. જેમ કે આપણા આંખના પોપચા તો એ હલનચલન કરે છે, પણ કે પ્રચલન કરીને વયા નથી જતા. આપણું જડબું આમાં બોલતા બોલતા ક્યાંય વયું નથી જતું. એટલે દરેક હલનચલન એ પ્રચલન હોવું જરૂરી નથી, પણ કોઈ પણ પ્રચલન થતા હોય એમાં હલનચલન તો આવે જ, ઇનબિલ્ટ છે. એટલે કે પ્રચલન થયું તો હલનચલન તો એની અંદર આવે જ છે. એટલે આ ખૂબ મહત્ત્વનું સેન્ટેન્સ છે. આ ખાસ સમજી લેજો. તમારા ઉદાહરણ છે એ આપણા જડબાનું યાદ રાખવાનું અને આપણા ઉપાંગો એટલે કે જેના વડે આપણે ચાલીએ છીએ તો જડબા છે એ હલનચલન બતાવે છે પણ પ્રચલન નથી બતાવતા. જ્યારે ઉપાંગો છે એ હલનચલન તો બતાવે છે પણ એની સાથે પ્રચલન પણ થાય છે. એટલે કે કોઈ એક રચના A to B પહોંચે છે, જ્યારે આમાં હલનચલનમાં એવું ક્યાંય થતું નથી. આમ તો બેયનો અભ્યાસ પેરેલલ જ કરવાનો રહે. એટલે ખાસ કરીને આપણે હલનચલનના પ્રકારની વાત કરીએ અથવા પ્રચલનના પ્રકારની વાત કરીએ, બે વસ્તુ એક જ થાય. આપણા નવા NCERTના કોર્સ મુજબ એવું હેડિંગ આપ્યું છે કે હલનચલનના પ્રકાર, પણ વાસ્તવિક રીતે એ પ્રચલનના પ્રકાર છે, કારણ કે એમાં દરેકમાં લોકોમોશન જોવા મળે છે. લોકોમોશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે થતી પ્રક્રિયા, એટલે કે પ્રચલન જોવા મળે છે. એટલે વાસ્તવિક રીતે એ પ્રચલનના પ્રકાર છે, પણ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે હલનચલન અને પ્રચલનને અલગ પાડવું એ મુશ્કેલ છે, કારણ કે તમે એમ કહો છો કે પ્રચલન થઈ રહ્યું છે તો એમાં હલનચલન તો થાય જ છે. એટલે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે હલનચલનના પ્રકાર એવી વાત આવી છે. હવે મૂળ વાત કે ભાઈ શા માટે કોઈ પણ પ્રાણીઓ છે એ આ પ્રકારના પ્રચલન પ્રક્રિયા કરે? તો કે સામાન્ય રીતે પ્રાણીઓ છે એ જ પ્રચલન કરે, વનસ્પતિમાં પ્રચલન જોવા મળતું નથી. તો પ્રાણીઓ શા માટે પ્રચલન કરે? તો કે પ્રાણીની અંદર પ્રચલન કરવા માટે મુખ્ય ઉદ્દેશ કયા? તો કે એક તો નિવાસ સ્થાન, એટલે કે પોતાની રહેવા માટેની જગ્યા સુધી પહોંચવા અથવા જગ્યા ગોતવા, ખોરાક ગોતવા અથવા મેળવવા માટે, પ્રજનન માટેની જગ્યા ગોતવા માટે. દુશ્મનથી બચવા માટે, અથવા એમ કહી શકાય કે શિકાર પકડવા માટે. આ મુખ્ય કારણો છે જેના માટે પ્રાણીઓમાં શું જોવા મળે છે? પ્રચલન જોવા મળે છે. એક તો એનું નિવાસસ્થાન માટે, ખોરાક માટે, પ્રજનન માટેની જગ્યા ગોતવા, દુશ્મનથી બચીને રહેવા અને શિકારને પકડવા. મુખ્ય આ પર્પઝથી દરેક પ્રાણીઓની અંદર પ્રચલનની રચના છે જોવા મળે છે. આમ તો પ્રાણીઓની જરૂરિયાત મુજબ, એટલે કે પોતાની એક તો શારીરિક રચના, આજુબાજુનું વાતાવરણ અને પર્યાવરણના આધારે પ્રચલન છે
એ અલગ અલગ રચનાઓ દ્વારા થતું હોય છે. પ્રચલન સામાન્ય રીતે કેવા પ્રકારે થતું હોય છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. પણ કોઈ પણ સજીવની સ્થાન રચનાને અનુરૂપ પ્રચલન જુદું જુદું હોઈ શકે છે. પણ પ્રચલન કરવા માટેના મુખ્ય કારણો તો કે આ બતાવેલા મુખ્ય કારણોથી પ્રાણીઓ છે એ પોતે પ્રચલન પ્રક્રિયા કરતા હોય છે. આમ તો આપણે ટેક્સ્ટબુકમાં કીધું છે એ મુજબ આપણે હલનચલન અને પ્રચલનને ડિફરન્શિએટ એટલું બધું નથી કરી શકતા. પણ એક વાત ચોક્કસ બેયમાં તફાવતરૂપી છે કે હલનચલનમાં સ્થાનફેર નથી, પ્રચલનમાં સ્થાનફેર જોવા મળે છે. તો આપણે આ જ વસ્તુ નેક્સ્ટ લેક્ચરની અંદર હલનચલન સ્વરૂપી કેવા પ્રકાર ખાસ કરીને સજીવોમાં જોવા મળે છે. તો આ વસ્તુ એવું નથી કે મેં પ્રાણી લખ્યું એટલે પ્રાણીમાં જ પ્રચલન થાય, વનસ્પતિમાં નથી થતું એ વાત બરાબર છે. પણ તો કે એની સામે પ્રાણીની સાથે સાથે જે કહેવાય સૂક્ષ્મ જીવ, જે સૂક્ષ્મી જીવ રચના છે એમાં પણ પ્રચલન જોવા મળે છે. વનસ્પતિમાં સામાન્ય રીતે પ્રચલન જોવા મળતું નથી, પોતે એક જ જગ્યા ઉપર સ્થિર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના પ્રકારો વિશે ચર્ચા કરશું. આ પ્રસ્તાવનાનો વિભાગ હતો કે જેમાં આપણે હલનચલન શું છે અને પ્રચલન શું છે એના વિશેની સમજ મેળવી. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે પ્રકાર જોઈશું. જય સ્વામિનારાયણ.